તો ભાઈઓ રવિવારની બપોરમાં હું નીકળી જાઉં છું કાળુપુર પતંગ લેવા માટે અને પતંગ લઈને ફટાફટ નીકળી જાઉં છું ઘરમકા. એટીયા કેટલા પતંગ લઈને આવ્યો છે? ભાઈબંધ 100 પતંગ લીધા છે ટોટલ. 100 પતંગ વેચાઈ જવા જોઈએ ઉત્તરાયણથી. અરે મારા ભાઈ 100 માંથી 50 તો તું જ ચકાઈ જઈશ, જોઈ લેજે. હા તો ભાઈબંધ ચકાઈ બી મારશું, એમાં શું છે, તો બીજા પતંગ લાવી દઈશું. તારી જેમ કઈ ઝૂલ લૂંટવા થોડા ના જઈશું અમે. એટીયા મજા નહીં આવે હો, મને ઝૂલ લૂંટણીઓ નહીં કહેવાનું. અરે તો ઝૂલ લૂંટણીઓ છે આરા ભાઈબંધ, ઝૂલ લૂંટણીયા. ये बड़ी अच्छी बात कही यार. પછી ભાઈબંધ આપણે આવી જઈએ છીએ ભૂલથી ઈદગા બાજુ, કેમ કે ઈદગા બાજુથી હવે આપણે અસારવા વાળો બ્રિજ બંધ થઈ ગયો છે, એટલે આપણે એ ચડી નહીં શકીએ અને હવે આપણે ગિરધરનગરનો બ્રિજ ચડાવવો પડશે. આ બ્રિજ ચડતા મને એટલી ધાત ચડે ને કે આખું ફરીને જવું પડે છે મારે. ઉડીને જતો રે, ઉડીને એટીયા. ઘરે આવીને વિચાર્યું હતું કે પતંગ ચકાઈને આ ફેરનું કરીશું મુહૂર્ત, અને ઘરે આવતા જ જોયું હતું તો કાળી વાદળડીએ દઈ દીધો તો આપણને દગો. થોડીક વારમાં પડવા માંડ્યો તો વરસાદ, એટલે મારો વ્લોગ પલળી જાય એ પહેલા હું આવી ગયો તો રિક્ષાની અંદર. હવે આજના વિડીયોમાં આટલો જ, હેડો મળું આવતા વ્લોગમાં.